નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ. દર્શક મિત્રો, આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં વાત કરવાની છે કે એક બાજુ કોરોના મહામારી ચાલી રહી છે અને બીજી બાજુ અર્થતંત્ર અત્યારે હાલ તો કેટલા જે પગલાં અત્યારે હાલ તો આગળ વધી રહ્યું છે કે પાછળ જઈ રહ્યું છે તેને લઈને સવાલ યથાવત જોવા મળતો હોય છે. એક બાજુ જે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા એક મહત્વનું નિવેદન આપવામાં આવ્યું હતું, સાથે IMF દ્વારા પણ એમ કહેવામાં આવ્યું હતું કે અત્યારની જે આખી પરિસ્થિતિ જોવા મળી રહી છે તેમાં ભારત અત્યારે જે ભારતની વૈશ્વિક દ્રષ્ટિએ જોવા જઈએ તો GDP અત્યારે ક્યાંક પોઝિટિવ જોવા મળી રહ્યો છે, સાથે જ ક્યાંક આર્થિક દેવું જે ઐતિહાસિક લેવલ અત્યારે તો સૌથી વધારે જોવા મળી રહ્યું છે. એક બાજુ આર્થિક દેવામાં વધારો અને બીજી બાજુ GDPમાં પણ વધારો એ કેટલું યોગ્ય છે? ભારતમાં ફરી એકવાર કોરોના સંક્રમણ વધી રહ્યું છે. કોરોનાનો આંકડો છે અત્યારે હાલ પણ 3000ને પાર પહોંચી ગયો છે માત્ર ગુજરાતમાં, પરંતુ તેની સાથે 1.26 લાખ જેટલા તો રોજ કોરોનાના કેસો નોંધાઈ રહ્યા છે સમગ્ર ભારતમાં. શું અર્થતંત્રને તે અસર કરશે? મહારાષ્ટ્રની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં એક બાજુ જ્યારે લોકડાઉન લગાડી દેવામાં આવ્યું, 6 થી 6નો જે ટાઈમ રાખવામાં આવ્યો ને ત્યારબાદથી ક્યાંક BSEને તો તેની અસર પડી હતી, ક્યાંક માર્કેટમાં અત્યારે તો જે ઉપર નીચે જોવા મળતું હતું, પરંતુ તેની સાથે આ ભારતીય અર્થતંત્રને લઈને જે આ દાવો કરવામાં આવ્યો છે તે કેટલો યોગ્ય છે? આ દરેક મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે રવિ દિયોરા કે જેઓ માર્કેટ એક્સપર્ટ છે, તેમની સાથે નિર્મલભાઈ નથવાણી કે જેઓ અર્થશાસ્ત્રી છે. જે આ બંને સૌથી પહેલાં તો સ્વાગત છે. રવિભાઈ, સૌથી પહેલો પ્રશ્ન હું આપને પૂછવા માંગીશ કે IMFના રિપોર્ટમાં એક માહિતી જાહેર કરવામાં આવી હતી કે જે વર્ષ 2020નું જે દેવું અને GDP રેશિયો છે ક્યાંક અત્યારે તો ઓછો જોવા મળ્યો હતો, પરંતુ જે 2021ની વાત કરીએ તેમાં 12%ની જે વૃદ્ધિ થશે તેવી પણ વાત સામે આવી હતી. કઈ રીતે જોઈ રહ્યા છો તમે આ રિપોર્ટ? અને સાથે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા પણ એમ કહેવામાં આવ્યું હતું કે અર્થવ્યવસ્થા અત્યારે હાલ ક્યાંક સુધરી રહી છે. ડેફિનેટલી જેટલા બ્રોડર ઇકોનોમિક પેરામીટર્સ છે એમાં ઘણા પેરામીટર્સે ફેબ્રુઆરી માર્ચ મહિના સુધી આ ઇન્ડિકેશન આપ્યા હતા. સૌથી વધારે જોઈએ તો GST કલેક્શનના આંકડાઓ જોઈએ તો 1,23,000 કરોડનું GST કલેક્શન મીન્સ કે અપ્રોક્સિમેટલી 1,30,000. આ એક મોટું ડ્રીમ હતું જે ફિનાન્સ મિનિસ્ટ્રીનું કે GST કલેક્શન્સ છે એના આંકડાઓમાં વૃદ્ધિ થાય. હાલાકી આ એપ્રિલ મહિનામાં થોડું કોવિડ કેસીસના હિસાબે ફરીથી થોડું આપણે આનું ફેસ કરવું પડશે. જે ડબલ ડિજિટનો ગ્રોથ રેટ છે આપણે લાસ્ટ વર્ષના જે પેન્ડેમિક હતા જ્યારે આપણી ગ્રોથ નેગેટિવ હતી ત્યારે જ આપણે જ્યારે ચર્ચા થઈ હતી ત્યારે પણ મેં ઉલ્લેખ કર્યો હતો કે બેઝિકલી આનું એક ટેકનિકલ રીઝન છે. જે રીતે લાસ્ટ ટાઈમ આપણે ટેકનિકલ રિસેશનનો વર્ડ RBI દ્વારા યુઝ થયો હતો, આ જ રીતે આગામી જે વર્ષ છે ટેકનિકલ ગ્રોથનું વર્ષ રહેશે. ટેકનિકલ શું કામ આ વર્ડ હું યુઝ કરી રહ્યો છું? કારણ કે પાછળના વર્ષમાં જે બે ક્વાર્ટર છે, ક્વાર્ટર 1 FY21 અને ક્વાર્ટર 2 FY21, આ બે ક્વાર્ટરમાં GDPમાં ઘણો મોટો ઘસારો જોવા મળ્યો અને આના હિસાબે જે GDPના ગ્રોથ રેટ છે માઇનસમાં પણ જોવા મળે. હવે GDPનો બેઝ છે જે ગયા ફાઇનાન્શિયલ વર્ષનો એ ઘણો ઓછો થઈ ગયો અને આના ઉપર હવે આ વર્ષે GDPના આંકડાઓ આવવાના છે. તો ડેફિનેટલી જ્યારે ઓછા બેઝ પર કોઈ આંકડાઓ આવે છે ત્યારે તમને એની જે રિફ્લેક્શન છે એ દેખાવું જોઈએ. RBI નું જે સૌથી અત્યારે જેટલા પણ રિલીઝ આવે છે એમાં IMF લઈ લો, ફિચ, S&P, મૂડીઝ, તમામના જે ગ્રોથ રેટના ફોરકાસ્ટ છે એમાં સૌથી વધુ કન્ઝર્વેટિવ ફોરકાસ્ટ છે એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા 10.5%નું ફોરકાસ્ટ છે. મારા હિસાબે અચીવેબલ છે. હાલાકી જે કોવિડની પરિસ્થિતિ કેવી રહેશે એના ઉપર ઘણું મોટું ફોકસ રહેશે, કારણ કે જે આપણું પર ડેટ ટુ GDP રેશિયો છે જે 2019માં 74% હતો, 2020માં 90% આસપાસ પહોંચી ગયો. અત્યાર સુધીનો હિસ્ટોરિકલ હાઈએસ્ટ લેવલ છે. 2008-9માં જ્યારે વૈશ્વિક મહામંદી હતી ત્યારે પણ આપણો જે ડેટ ટુ GDP રેશિયો છે એ 74% આસપાસ સ્થિર રહ્યો હતો. તો મીન્સ કે ત્યારે જે પર કેપિટા ડેટનો લેવલ પણ જોઈએ તો પણ ઘણું ઓછું રહ્યું. અત્યારે જે ગત વર્ષનું આંકડાઓ જો મેળવીને જોઈએ તો પર કેપિટા જે ડેટ છે એનો આંકડો $1,600 પર કેપિટા પહોંચ્યો. મીન્સ કે પર એક વ્યક્તિ દીઠ $1,600નું દેવું આપણી ઉપર છે. પરંતુ જ્યારે પેન્ડેમિકનું વર્ષ હતું 2009 ત્યારે જે પર કેપિટા ડેટ હતું એ 500 થી ઓછું હતું. તો મીન્સ કે અત્યારે ઓલરેડી આપણે મોટા ડેટ પર પહોંચી ગયા છે, તો આપણી પાસે સ્કોપ ઓછા છે. આમ પણ જોઈએ તો સ્ટેટ્સના જે દેવું છે એમાં 16%ની વૃદ્ધિ થઈ, કારણ કે કોવિડની મહામારીના લીધે એડિશનલ જે હેલ્થકેર ઉપર ખર્ચ કરવા પડ્યા. વેક્સિનેશન ફ્રી ડ્રાઈવ ચાલી છે એના ઉપર સરકારે 40,000 કરોડ અલગથી પ્રાવધાન કર્યું. સાથે
અલગ બેડ બનાવવાનું, હોસ્પિટલ બનાવવાનું, ને જે લાસ્ટ વર્ષમાં જોઈએ તો 4 થી 5 મહિનાના જીએસટી કલેક્શનમાં પણ ઘણા ફોલ જોવા મળ્યા. તો આઈ થિંક કે આ વર્ડ બધા જ ટેકનિકલ છે, પણ ટેકનિકલ વર્ડને જો યુઝ કરીએ અને જો આગળનું ફ્યુચરનું અહીંયાથી ભવિષ્ય થોડું પણ જોઈએ, તો મારા હિસાબે જે કોવિડના કેસ વધી રહ્યા છે, આ એક થોડું હર્ડલ સાબિત થઈ શકે છે. હાલાકી કોઈ પણ સ્ટેટે હજી સુધી સંપૂર્ણપણે લોકડાઉનની જાહેરાત નથી કરી. આઈધર અત્યારે વીકેન્ડ કર્ફ્યુ લાગ્યા છે કે પછી સાથે સાથે નાઇટ કર્ફ્યુ ચાલી રહ્યા છે. મહારાષ્ટ્રમાં, મુંબઈમાં આટલા કેસીસ આવી રહ્યા છે, છતાં મહારાષ્ટ્રમાં કોઈ હજી સુધી લોકડાઉન રિલેટેડ ન્યૂઝ નથી આવ્યા. આઈ થિંક કે હવે એ જોવાનું છે કે જો ફરીથી આ પરિસ્થિતિ જે રીતે રોજના 1,20,000 1,30,000 કેસ કોરોનાના પહોંચ્યા છે, જો આવી જ રીતે વૃદ્ધિ રહેશે તો આર્થિક વ્યવસ્થા અને જે પણ સામાજિક વ્યવસ્થા અને હેલ્થની વ્યવસ્થા ત્રણેય માટે ઘણું મોટું ખતરારૂપ છે. આટલું મોટું વેક્સિનેશન ડ્રાઈવ ચાલી રહ્યું છે, છતાં આટલા બધા મોટા પ્રમાણમાં કેસ આવવા એ થોડું અર્થતંત્ર માટે ચિંતાજનક છે. તંત્ર માટે કોરોના ક્યાંક ચિંતાજનક તો જોવા મળી રહ્યું છે, પરંતુ તેની સાથે જે જીડીપીમાં અત્યારે હાલ તો જે વધારાની જે વાત જોવા મળી રહી છે, દેવું પણ વધી રહ્યું છે. હવે તેને ટકાવવો અને તેમાંથી અત્યારે હાલ બહાર નીકળવું, ક્યારે નીકળવું અને કેવી રીતે નીકળવું, તેને લઈને પણ અત્યારે હાલ સવાલ તો યથાવત જોવા મળતો છે. નિર્મલભાઈ, આપ શું કહેશો આ પરિસ્થિતિને લઈને? યજ્ઞભાઈ, તાજેતરમાં જ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ દ્વારા દર વર્ષની જેમ પોતાનો જે એન્યુઅલ વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક રિપોર્ટ જાહેર કરવામાં આવે છે, તે જાહેર કરવામાં આવ્યો. સ્વાભાવિક છે કે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડની કી પોસ્ટ પર અત્યારે જાણીતા અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથન છે અને તેઓનું મૂળ ભારતીય છે. આથી ભારતીય અર્થતંત્રની પાકી સમજ તેઓમાં હોય અને ભારતીય અર્થતંત્ર તરફ તેઓનો વિશેષ ઝુકાવ અને લગાવ પણ હોય. આથી ઇન્ટરનેશનલ મોનેટરી ફંડનો જ્યારે પણ અહેવાલ રજૂ કરવામાં આવે, જ્યારે પણ એના દ્વારા કોઈ વાત રજૂ કરવામાં આવે, ત્યારે ભારતીય અર્થતંત્ર એમાં પ્રમુખ રહેતું હોય છે. ભારત માટે એ ખૂબ જ સારી વાત છે કે તાજેતરમાં મંગળવારે જે અહેવાલ રજૂ થયો IMFનો, તેમાં ભારતનો જીડીપી વૃદ્ધિ દર 12.5% દર્શાવવામાં આવ્યો છે. હજુ 2 મહિના પહેલા જ કહો કે જાન્યુઆરીમાં જ્યારે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે પોતાનો આ પ્રોજેક્શન રજૂ કર્યું, તે 11.5% હતું. જે પણ આપણને થોડું વધારે લાગતું હતું, આકર્ષક લાગતું હતું, પણ એનાથી એ આગળ વધીને જ્યારે કોરોનાની સેકન્ડ વેવ ચાલી રહી છે અત્યારે ઇન્ડિયામાં, ત્યારે 12.5%નો જીડીપી વૃદ્ધિ દર રજૂ કરવો એ ખરેખર અભ્યાસ માંગી લેતી બાબત છે. ભારતમાં એપ્રિલથી જૂન સુધીના લોકડાઉન બાદ અનલોકના તબક્કાઓ શરૂ થયા અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓનો ધમધમાટ શરૂ થયો. ખાસ કરીને ભારતીય ઉપભોક્તાઓએ જે માંગ દર્શાવી, એને કારણે વેચાણમાં તો વધારો માલુમ પડ્યો, પણ ઓક્ટોબર માસથી શરૂ કરી અને માર્ચ માસ સુધીના જીએસટી કલેક્શનના આંકડા પણ જો આપણે જોઈએ તો તે સતત 1 લાખ કરોડ રૂપિયાથી વધારે માલુમ પડ્યા. એ ઉપરાંત ભારતીય અર્થતંત્ર માટે ખુશીની વાત એ છે કે અત્યારે જે વ્યાજ દર પ્રવર્તી રહ્યા છે એ પ્રમાણમાં હળવા વ્યાજ દર છે. કેમ કે આ એક એવો દેશ છે જેણે 16.5%નો વ્યાજ દર પણ જોયો છે. હોમ લોન લેનારાએ 16.5% સુધીનું વ્યાજ ભર્યું છે. આજે જ્યારે 7.9%ના હળવા વ્યાજ દરથી હોમ લોન મળે છે, ત્યારે એ ગાળો છે એ પણ ઉલ્લેખનીય કહી શકાય. તો આવા હળવા વ્યાજ દર પ્રવર્તી રહ્યા છે. આથી ઉત્પાદકીય ક્ષેત્રે ધમધમાટ જોવા મળે છે અને માંગના ક્ષેત્રે તથા કરવેરાની વસૂલાતના ક્ષેત્રે પણ સરકાર માટે પ્રતિમાસ સારા સમાચાર આવી રહ્યા છે. યજ્ઞભાઈ, ચિંતાની વાત એ છે કે જે સેકન્ડ વેવ અત્યારે ભારતમાં શરૂ થયું છે અને તબીબો દ્વારા, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા આ અંગે જે લાલ બત્તી ધરવામાં આવી રહી છે, અને હમણાં જ રવિભાઈએ કીધું એમ 1 લાખથી વધારે જે કેસીસ અત્યારે ભારતમાં દૈનિક ધોરણે નોંધાઈ રહ્યા છે, એ વૃદ્ધિ દર સામે સ્વાભાવિક રીતે લાલ બત્તી ધરનારા છે. આજે જ વડાપ્રધાન શ્રી જુદા જુદા રાજ્યોના મુખ્યમંત્રી સાથે સંપર્ક કરવાના છે, મુલાકાત કરવાના છે અને તેઓના ઓનલાઈન અભિપ્રાય જાણી અને તેઓ લોકડાઉન અંગે શું વિચારી રહ્યા છે. કારણ કે કોરોનાનું સંક્રમણ જો અટકાવવું હોય તો એની સંક્રમણની જે ગતિ ફેલાઈ રહી છે એને રોકવી પડે, અને એ માટે તબીબો પણ જણાવી રહ્યા છે
કે લોકડાઉન જરૂર છે. વિશ્વના અગ્રણી દેશો ખાસ કરીને બ્રિટન ખાસા એવા લાંબા સમયગાળાના લોકડાઉનમાંથી તાજેતરમાં પસાર થયું છે. આવી જ રીતે ફ્રાન્સ અને જર્મની પણ લોકડાઉનના લાંબા એવા સમયગાળામાંથી પસાર થયું છે. અલબત્ત ભારતે લોકડાઉનને કારણે શું આર્થિક ગંભીરતા ઉદ્ભવે એનો પૂરો અને પાક્કો અભ્યાસ કરી લીધો છે અને આટલા માટે જ ભારત લોકડાઉનના નિર્ણયમાં ફૂંકી ફૂંકીને આગળ વધી રહ્યું છે. પણ જો એ અનિવાર્ય બનશે તો લોકડાઉન લાગુ પડવું પડશે અને જો લોકડાઉન લાગુ પડે તો વધુ એક વખત આર્થિક વૃદ્ધિમાં અવરોધ સર્જાવાનો ભય છે. બાજુ ક્યાંક કોરોનાની જે કપરો કાળ ચાલી રહ્યો છે ને બીજી બાજુ રવિભાઈ સવાલ પણ એ થતો હોય છે કે દેશનું દેવું જે એક બાજુ ઐતિહાસિક સ્તરે પહોંચી ગયું છે, એટલે કે ચોક્કસથી વધારો થયો છે, પરંતુ બીજી બાજુ આ જીડીપીમાં ક્યાંક હવે વધારો જોવા મળ્યો છે. તે કઈ રીતે? કારણ કે અત્યારે આપણે માત્ર જીએસટી કલેક્શનની વાત કરતા હોય કે ના જીએસટી કલેક્શન સારું થયું, ઉદ્યોગો હવે ફરી એકવાર ધીમી ગતિએ જે આગળ વધી રહ્યા છે તેને કારણે પણ ક્યાંક વધારો હોવો એ જરૂરી છે. પરંતુ 2020માં જે 90% જીડીપી જે રેશિયો જોવા મળ્યો હતો અને તેમાં પણ હવે વધારાની જે વાત કરવામાં આવી રહી છે, કંઈક 189 સમથિંગ હતું અને ત્યાંથી 179 લાખ કરોડ જેટલું થયું છે. ત્યારે આઈએમએફે એમ પણ કહ્યું છે કે રેશિયો ઘટીને 80% સુધીને આવી શકે છે. એક બાજુ દેવામાં વધારો અને બીજી બાજુ અર્થવ્યવસ્થામાં સારું, એ કઈ રીતે આપણે ગણી શકાય? દેવું ને અર્થવ્યવસ્થાનો ગ્રોથ મીન્સ કે ગ્રોથ રેટ આ બંને અલગ રહી શકે. કારણ કે ઇન કેસ ફોર એક્ઝામ્પલ આજે કોઈ 100 રૂપિયાનો ખર્ચો કરીને તમે 100 રૂપિયા કમાઈ રહ્યા છો તો 150 નો ખર્ચ કરીને તમે 140-50 તો કમાવાના છો. આ એક રેશિયો પ્રમાણે જોઈએ તો આઈ થિંક કે જેટલું તમે દેવું કરશો, જેટલું તમે કેપેક્સ કરશો એટલું તમારે અર્થવ્યવસ્થા માટે સારું છે. હવે આ જે દેવું છે એ વપરાય ક્યાં છે એનું ખાસ મહત્વ રહેશે. બે પ્રકારના એક્સપેન્ડિચર આવે છે, કેપિટલ એક્સપેન્ડિચર છે અને સેકન્ડ છે રેવન્યુ એક્સપેન્ડિચર. રેવન્યુ એક્સપેન્ડિચરમાં ગવર્મેન્ટ જેટલું બને એટલું કાપ મૂકે તો આઈ થિંક કે આગળ જતા એને કેપિટલ એક્સપેન્ડિચરમાં પરિવર્તન થાય. કેપિટલ એક્સપેન્ડિચર શું છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે જે ખર્ચ થાય, હેલ્થકેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે જે ખર્ચ થાય અને આ એક્સપેન્ડિચર કરીને એનો લાભ આવતા ઘણા વર્ષો સુધી મળે તો આ પ્રમાણમાં જો કોઈ ખર્ચા થાય તો આઈ થિંક કે આ દેવાનું યુઝ સારી રીતે થઈ ગયું ગણાય. હાલાકી આપણે આ લેવલે પણ જો 90%ના લેવલે પણ શું કામ ડરવાની જરૂર નથી, એનું પણ એક રીઝન છે કે ગ્લોબલી મીન્સ કે આ ભારતનું નહીં, ગ્લોબલી જે એવરેજ છે અત્યારે જે ડેટ ટુ જીડીપી રેશિયોની એ એવરેજ 99 પહોંચી ગઈ છે. અત્યારે ગયા વર્ષે 97 હતી, અત્યારે 99 ઓલમોસ્ટ 100 આસપાસ આ એવરેજ પહોંચી છે અને આ વર્ષે પણ 99 આસપાસ રહેવાની આઈએમએફ ની એક્સપેક્ટેશન છે. આઈ થિંક માત્ર ઇન્ડિયા નહીં, તમામ જે દેશો છે ચાઇના સિવાયના એ બધા દેશોને એક મોટા પ્રમાણમાં દેવું લેવાની જરૂર પડી છે. અત્યાર સુધી ચાઇનાનું જે ડેટ છે એ ઘણું વધારે હતું કારણ કે ચાઇનાએ 1967 થી લઈને 2010 સુધી મોટા પ્રમાણમાં દેવું ઉઠાવીને તેનું પોતાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યું છે. યુએસ નું પણ તમે ડેટ ટુ જીડીપી રેશિયો જો તો પણ 150 ઉપર છે. તો આપણને આટલું મોટું ગભરાવાની જરૂર નથી. હાલાકી આપણી પાસે આનાથી આજે દેવું લઈ અને આગળ જતા જો રિસોર્સિસ ઉભા કરી શકે તો આઈ થિંક કે એ એક ઘણી મહત્વની બાબત છે. કારણ કે અત્યારે જે આ વર્ષને જો આપણે છોડી દઈએ તો ઇન્ડિયાનું જે પર કેપિટા ડેટ છે એનો વૃદ્ધિ દર 7.2% છે અને પર કેપિટા ઇન્કમ છે એનો વૃદ્ધિ દર 8.6% છે. મીન્સ કે એક હેલ્ધી સ્પ્રેડ છે. આપણે 1.2% વધુ કમાઈ રહ્યા છે. આ વર્ષને આપણે ડેફિનેટલી અવગણવું જોઈએ. આના ઉપર બેઝિક હવે જો નેક્સ્ટ વર્ષ આવું રહે તો આઈ થિંક કે ડેફિનેટલી ચિંતાજનક છે. હાલાકી સરકારે ઘણું હવે પ્રયાસો કરવાની જરૂર છે કારણ કે અત્યાર સુધી 100% સુધી પ્રોબ્લેમ નથી, પરંતુ એઝ અ ઇમર્જિંગ ઇકોનોમી તમે 100% ઉપર જો આ ફિગર વટાવો છો તો ડેફિનેટલી આ ચિંતાજનક છે કારણ કે એનો ઇન્ટરેસ્ટ કોસ્ટ પણ આવે છે. તમે જ્યારે દેવું લો છો તો એનું તમે ઇન્ટરેસ્ટ કોસ્ટ પણ તમારે એને ચૂકવવાની રહેશે. હાલાકી સરકારે હજી સુધી મને એવું લાગી રહ્યું છે કે હવે સરકારે બે પ્રકારે આ દેવું ઓછું કે હવે નવું દેવું લેવામાંથી બચી શકે છે. એક છે ડિસઇન્વેસ્ટમેન્ટ, જે પણ સરકારી કંપનીઓ છે જે પ્રોફિટેબલ નથી, જેમાં સરકારે પ્રોફિટેબલ નથી છતાં પણ કંઈક ને કંઈક નવું ઉમેરવું પડે છે, લાઈક પીએસયુ બેંકો. હવે પીએસયુ બેંકો સરકારને કોઈ મોટો નફો કમાઈને આપતી નથી, લોસ છે, એનપીએસ છે, છતાં ગવર્મેન્ટને દર વર્ષે 25-30 હજાર કરોડનું ત્યાં કેપેક્સ કરવું પડે છે. તો આ એક્સપેન્ડિચર છે એ એક નેગેટિવ સરકાર માટે સ્પ્રેડ ઉભો કરે છે. તો આવા એક્સપેન્ડિચર ટાળવા જોઈએ. સેકન્ડ છે ગવર્મેન્ટ ડિસઇન્વેસ્ટમેન્ટ કરીને એમને એના ઉપર કંઈક અમાઉન્ટ મળશે તો એનું સારા બીજા કામમાં યુઝ થઈ શકશે. તો પહેલું છે સરકારનું મોટા પ્રમાણમાં જે પણ
પ્રોફિટેબલ નથી એ બધા બિઝનેસમાંથી એકવાર એક્ઝિટ કરી લેવું જોઈએ, ડિસઇન્વેસ્ટમેન્ટ કરી લેવું જોઈએ. સેકન્ડ છે સરકાર આંતરિક દેવું લઈ શકે છે, મીન્સ કે સરકાર છે બોન્ડ્સ બહાર પાડી શકે છે, પબ્લિક બોન્ડ્સ બહાર પાડી શકે છે, હેલ્થકેર બોન્ડ બહાર પાડી શકે છે, અને ઓછા વ્યાજદર જેટલા બને એટલા ઓછા વ્યાજદરથી સરકાર જો પૈસા પાછા લે તો અત્યારે જે આરબીઆઈ નો સૌથી મોટો પ્રશ્ન છે કે બેંકોનો સૌથી મોટો પ્રશ્ન છે કે બેંકોનું જે ધિરાણ છે, મીન્સ કે બેંકો જે લોન આપી રહી છે એ 7 થી 8% જ ગ્રો થઈ રહી છે, જ્યારે જે બેંકોમાં પૈસા આવી રહ્યા છે, જે આ ક્વાર્ટરના પણ જે પ્રી ક્વાર્ટર્સ તમે નંબર લઈ લો મોટી બેંકના, તો 20% આસપાસનો ગ્રોથ રેટ છે. મીન્સ આજે બેંકો પાસે 20 રૂપિયા આવી રહ્યા છે અને બેંકો 7 રૂપિયા ધિરાણ કરી રહી છે, તો જે 14 રૂપિયા ઉપર એડિશનલ બર્ડન જે આ બેંકોએ ભોગવવાનું છે એ પણ ઓછું ભોગવવું પડે. તો આઈ થિંક કે ઘણા એવા વે છે જેના હિસાબે ગવર્મેન્ટ ટેપ કરી શકે. ડેટ થોડું ચિંતાજનક એટલા માટે પણ છે, જો તમે 2000ની સાલનું ઇન્ડિયાનું પર કેપિટા ડેટ જોશો તો એ માત્ર 332 હતું, અત્યારે 1520 ગયા વર્ષે હતું અને એનાથી વધીને અત્યારે 1600 ઉપર પહોંચ્યું છે. તો આઈ થિંક કે આમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. હાલાકી જે રીતે મેનેજમેન્ટ 2008 થી લઈને 2010ની ખરાબ સિચ્યુએશનમાં થયું હતું, કારણ કે ત્યારે પર કેપિટા ડેટમાં આટલો મોટો ઉછાળો નહોતો, પરંતુ અત્યારે આ એક વર્ષમાં હેલ્થ પેન્ડેમિકના હિસાબે આ ઉછાળો આવશે. અને મને એવું લાગી રહ્યું છે કે જો કોવિડની સિચ્યુએશન અને પરિસ્થિતિ કાબુમાં રહેશે તો જ આપણે 80% આવીશું, કારણ કે IMF નો રિપોર્ટ જેનો ઉલ્લેખ કરીને આપણે આ શો કરી રહ્યા છે, IMF ના રિપોર્ટમાં ક્યાંય પણ કોવિડના સેકન્ડ વેવનો ઉલ્લેખ નથી. મીન્સ કે જ્યારે ત્યારે આ પ્રોજેક્શન બને છે એને અત્યારે જે પરિસ્થિતિ જે રીતે આગળ પણ પરિમલભાઈ જણાવ્યું, જે પણ અત્યારે પરિસ્થિતિ વિકટ છેલ્લા અઠવાડિયામાં વધારે થઈ છે, તો આ કદાચ IMF ના રિપોર્ટમાં નહીં હોય તો ડેફિનેટલી કોવિડનું જે સેકન્ડ વેવ છે એ ભારતના આગામી વર્ષનું ભાવિ નક્કી કરી શકે છે, કારણ કે આ ટાઈમે જો લોકડાઉન લગાવવામાં આવશે કે કોઈ અણધારી કોઈ પરિસ્થિતિ વિકટ પરિસ્થિતિ ઊભી થશે, કારણ કે જો ઘણા મોટા સિટી મેગા સિટીઝમાં અત્યારે બેડ નથી, મીન્સ કે બેડ પતી ગયા છે, નવા કેસીસ આવી રહ્યા છે. લાસ્ટ ટાઈમ આપણી માટે પોઝિટિવ શું હતું કે 100 દર્દીઓ આવતા હતા અને 120 દર્દીઓ 130 દર્દીઓ ડિસ્ચાર્જ થતા હતા. અત્યારે 100 દર્દીઓ આવે છે, માત્ર 50 ડિસ્ચાર્જ થાય છે. તો આ સાયકલ તોડવી પડશે. આ સાયકલ તોડવા માટે લોકડાઉન સિવાય કોઈ આઈ થિંક, કારણ કે પબ્લિક સમજી નથી રહ્યો, ઘણા વિઝ્યુઅલ્સ આવી રહ્યા છે, હજી માસ્ક નથી, એક વર્ષના ખરાબ સમયમાંથી ગુજર્યા છે છતાં હજી લોકો માસ્ક નથી પહેરતા. તો સરકાર પાસે આના સિવાય કોઈ ઓપ્શન નહીં હોય, અને જો આ ઓપ્શન સરકાર યુઝ કરશે તો આઈ થિંક કે આ ડેટ આવતા વર્ષમાં જે ડેટ ટુ જીડીપી રેશિયો છે એ 95% ટુ 100% વચ્ચે રહી શકે છે. બિલકુલ સાચી વાત છે, કારણ કે જ્યારે અત્યારે કોરોનાની જે પરિસ્થિતિ જોવા મળી રહી છે ક્યાંક ઇકોનોમીને પણ ક્યાંક અસર કરે તેવું લાગી રહ્યું છે, કારણ કે જે આ સેકન્ડ વેવ આવ્યો છે, રવિભાઈ જેમ કહ્યું અને જે પ્રમાણે આપણે પણ અત્યારની જે પરિસ્થિતિ જોઈ રહ્યા છીએ કે કોરોનાનો જે આ સેકન્ડ વેવ છે તે પહેલાં કરતાં વધારે પડતો અત્યારે તો ફેલાવામાં જે વધારો થઈ ગયો, ચોક્કસથી ક્યાંક મૃત્યુઆંકમાં અત્યારે જે તબીબો કહી રહ્યા છે કે ના ઘટાડો તો થયો છે, પરંતુ તેની સાથે જે આનો ફેલાવો થઈ રહ્યો છે તે ખૂબ જ ઝડપી થઈ રહ્યો છે. જે 2020માં જે પરિસ્થિતિ હતી તેના કરતાં તો અત્યારે કપરી પરિસ્થિતિ સાબિત પણ થઈ રહી છે. નિર્મલભાઈ, જ્યારે આપણે દેવાની વાત કરતા હોઈએ છીએ અને તેની સાથે જે ભારતીય અર્થતંત્રમાં ક્યાંક સુધારાની પણ વાત કરતા હોઈએ છીએ, શું લાગી રહ્યું છે આપના મત અનુસાર કે ભારત સરકારે હવે કેવા પ્રકારના નિર્ણયો લેવા જરૂરી છે આમાંથી બહાર નીકળવા માટેના અને એક સારી અર્થતંત્ર ઊભું કરવા માટેના? યજ્ઞભાઈ, સૌથી પહેલા તો ભારતીય તરીકે આપણા માટે આનંદની વાત એ છે કે આજે ભારતીય અર્થતંત્રની સરખામણી અમેરિકા અને ચીનના અર્થતંત્ર સાથે થઈ રહી છે. અગાઉ આવું નહોતું. 1991ના સમયગાળામાં, એટલે કે આપણે 90ના દશકાની વાત કરીએ તો ભારતીય અર્થતંત્રની હાલત સાવ ખાડે ગયા જેવી હતી, અને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ કે વિશ્વ બેંક જેવી સંસ્થાઓ ભારતને નાણાં ભંડોળ આપવા માટે જુદી જુદી શરતો રાખતી હતી, અને એની મુખ્ય શરત હતી LPG, એટલે કે લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન. ભારતે તો છેક 1991થી આ વૈશ્વિકરણ, ખાનગીકરણ અને ઉદારીકરણની શરૂઆત કરી, જ્યારે અમેરિકા અને ચીન જેવા માર્ગ પર અર્થતંત્રો છે ત્યાં તો વર્ષોથી, અમેરિકામાં તો કદાચ પહેલેથી જ આ વિભાવના અસ્તિત્વમાં હતી. ભારતનો જે આર્થિક વિકાસ ઉડીને આંખે વળગી રહ્યો છે અત્યારે સમગ્ર વિશ્વના ધ્યાને, એ આમ જોઈએ તો 3 દાયકાની મામૂલી વાત છે. 1991થી શરૂ થઈ અને 2020 સુધીમાં તો ભારત અત્યારે 5મા ક્રમ, 6ઠ્ઠા ક્રમ સુધી પહોંચી ગયું છે. અવારનવાર 6ઠ્ઠા ક્રમેથી 5મા ક્રમે આવતું રહે છે.
એ ખરેખર આનંદની વાત છે. ભારત માટે અત્યારે જે મોટા પડકારો કે જે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે પણ પોતાના અહેવાલમાં ધ્યાને દોર્યા છે, એ પહેલા તો ફૂડ, હેલ્થ અને એજ્યુકેશન છે. હજુ પણ ભારતમાં ગરીબી વ્યાપક માત્રામાં છે. લોકોને 2 ટંક પૂરતું ભોજન મળતું નથી અને આથી ભારત સરકારે દેશના નાગરિકોને 2 સમયનું ભોજન મળી રહે એ માટે ફૂડની હજુ આજે પણ વ્યવસ્થા કરવાની રહે છે અને એમાં જંગી રકમનો ખર્ચ થાય છે. એ ભારત માટે મોટો પડકાર છે. કોઈ પણ ભોગે ભારતે ગરીબી નિર્મૂલનના કાર્યક્રમો હાથ ધરવા જોઈએ. એ કોઈ 1-2 વર્ષની વાત ન હોઈ શકે, એ 1 દશકાની વાત પણ હોઈ શકે. પણ જો ગરીબી નિર્મૂલન થાય તો ફૂડ સબસિડી લોકોને ઓછામાં ઓછી આપવી પડે અને દેશની એ રકમ બચી શકે. હેલ્થની વાત કરીએ તો કોરોનાના વિકટ સંજોગમાં ઘણી બધી મર્યાદાઓ કે મુશ્કેલીઓ ઉડીને આંખે વળગી છે. હજુ પણ 137 કરોડ જેવી વસ્તીના દેશમાં કોરોનાની મહામારીમાં કે જ્યાં ઘરે ઘરે આ એક કોરોના રોગનો પગપેસારો થયો છે, ત્યાં લોકોને પૂરતી સારવાર આપવી એ સરકાર માટે ખરેખર એક પડકારજનક કાર્ય છે. આવી જ રીતે હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું, સરકારની પોતાની દ્વારા સંચાલિત હોસ્પિટલો તથા ખાનગી હોસ્પિટલો પૂરતી માત્રામાં તબીબોની એક વ્યવસ્થા ઊભી કરવી એ સરકારને એક પડકાર અત્યારે ઉડીને આંખે વળગ્યો છે. નિશ્ચિત સમયમાં આવનારા દિવસોમાં સરકારે એ બાબતનું ધ્યાન રાખવું પડશે. આ જ રીતે 137 કરોડ લોકોને વેક્સિનેશન પ્રોગ્રામમાં જોડવા એ બિલકુલ નાની સૂની વાત નથી. અત્યારે પણ ભારતમાં જે ગતિએ વેક્સિનેશનનું કાર્ય થઈ રહ્યું છે એની સમગ્ર વિશ્વ તથા હું પણ નોંધ લઈ રહ્યું છે. તો ઘણા ટાંચા એવા સાધનો કે ટાંચા એવા આંતરમાળખામાંથી પણ ભારત અત્યારે શ્રેષ્ઠ કામગીરી કરી રહ્યું છે. એજ્યુકેશન માટે આ વખતના અંદાજપત્રમાં પણ 7% જેવી માતબર રકમ ફાળવવામાં આવી છે. આમ એ બાબતે પણ સરકાર જાગૃત છે. વિશ્વના અન્ય વિકસિત દેશોની હરોળમાં રહેવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવું ભારત માટે ખૂબ જ જરૂરી છે. અત્યારે આપણે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ દ્વારા આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરી રહ્યા છીએ અને એટલા માટે જ ડેટ જીડીપી રેશિયો યજ્ઞભાઈ ઉચકાઈ રહ્યો છે. એના 2 મુખ્ય કારણો છે. એક તો કોરોનાની મહામારીમાં આપણી વચ્ચે આવક ઘટેલી અને ખર્ચ વધેલો. એ ખર્ચને પહોંચી વળવા માટે આપણે દેવું ઊભું કર્યું. આ ઉપરાંત દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વિકાસની રફતાર જાળવી રાખવા માટે કે વધારવા માટે પણ આપણે વિદેશી ભંડોળ પર આધાર રાખીએ છીએ. માટે જ આ ડેટ જીડીપી રેશિયો 74% વધી અને 90% આસપાસ છે. પણ રવિભાઈએ કીધું એમ વિશ્વના વિકસિત દેશોનો આ રેશિયો પણ કઈ ઓછો નથી. એ 97%, 99% કે 150% સુધીનો રેશિયો છે. પણ એના પરથી ભારતે આશ્વાસન નથી લેવાનું, કેમ કે આ કોઈ સારી વાત નથી. કેન રીતે ભારતે આ રેશિયો ઘટાડવાનો છે, જે 80% સુધી આવે એવી સંભાવના છે. તો બિલકુલ એક બાજુ જે અત્યારે હાલની જે પરિસ્થિતિ જોવા મળી રહી છે, ક્યાંક અત્યારે જે ભારતીય અર્થવ્યવસ્થાને જે સ્ટેબલ કરવાની જે સરકારની જવાબદારી છે, હવે સરકાર આ દેવું હવે કેવી રીતે હવે તો ઓછું કરશે ને તેમાં હવે કેવા પ્રકારનો આગળ સુધારો વધારો કરવામાં આવશે તેના લઈને સવાલ તો યથાવત જોવા મળતા હોય છે. ચોક્કસથી જે નિર્મલા સીતારામન દ્વારા જે કહેવામાં આવ્યું હતું કે અત્યારે હાલ તો દેવું એ ઐતિહાસિક સ્તરે પહોંચી ગયું છે, પરંતુ તેની સાથે અર્થવ્યવસ્થામાં સુધારો થઈ રહ્યો છે. હવે આ કોરોના કાળ આવતા વર્ષે પણ એ જ આ જ પરિસ્થિતિ ન જોવા મળે અને તેની સાથે જો સારી પરિસ્થિતિ જોવા મળશે તો ચોક્કસથી અર્થવ્યવસ્થામાં જે અત્યારે સુધારો થયો છે ને તેમાં તેના કરતાં વધારે સુધારો થાય તેવી શક્યતાઓ પણ જોવા મળી છે. તો હવે જોવાનું એ રહ્યું કે હવે ભારતીય અર્થવ્યવસ્થામાં કેવા પ્રકારનો સુધારો વધારો થશે. અને ચોક્કસથી અત્યારે જે આ કોરોના કાળ ચાલી રહ્યો છે, આપ સૌને એક નમ્ર વિનંતી કે જે આખી આ પરિસ્થિતિ સર્જાઈ રહી છે, માસ્ક પહેરો, વેક્સિન લો, હાથ સેનિટાઈઝર કરો અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું એ ઘણું જરૂરી છે. તેની સાથે રવિભાઈ અને નિર્મલભાઈ આ બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના ટુ ધ પોઈન્ટમાં બસ આટલું જ આપશો. નમસ્કાર.